વેલકમ. ઘણા સમયથી જે મુદ્દાઓ પર તમે વિડીયો બનાવવાની વાત કરતા એવો જ સામાન્ય વિજ્ઞાન મતલબ કે સાયન્સ માટે વિડીયો છે આજનો. અગાઉ એક વિડીયો આપેલો છે જેમાં બધી બાબતો દર્શાવેલી હતી, શોધ અને શોધકોને વગેરે. તો આજે ચર્ચા કરીએ રોગોની. સ્ટડી વખતે સ્ટુડન્ટ લાઈફમાં વ્યવસ્થિત ભણેલ નથી એટલે જે વિષયો મારા માટે નવા પડે છે ત્યાં કદાચ ભૂલભાલ હોઈ શકે. બુકના રેફરન્સથી બધું કરાવવાનો પ્રયત્ન કરું છું. તો આજે ચર્ચા કરીએ વિજ્ઞાનનો એક મહત્વનો પોઈન્ટ છે સામાન્ય વિજ્ઞાનનો કે જેમાંથી પ્રશ્નો વારંવાર નીકળતા હોય. મુદ્દો છે માનવ રોગો. માનવ શરીરને અસર કરતા રોગો. કોમ્પિટિટિવ એક્ઝામની જે પરીક્ષાઓ છે ત્યાં વારંવાર પ્રશ્નો નીકળે છે કે કયો રોગ છે એ વાયરસના કારણે થાય છે, ફૂગના કારણે થાય છે, પ્રજીવોના કારણે થાય છે, કયો રોગ છે એના લક્ષણો કેવા છે. આવા પ્રશ્નો જનરલી એસઆઈ છે, આવી પરીક્ષાઓ છે ત્યાં પૂછાતા હોય છે. બટ આ જે રોગ છે કયા અંગને અસર કરે, આવા પ્રકારના પ્રશ્નો વારંવાર પૂછાતા હોય. તો આ જ રોગ માટે આ પ્રથમ વિડીયો છે. આના પછી એક હજુ વિડીયો બાકી રહી છે કેમ કે કયો રોગ કયા શરીરને અસર કરે આ બધી બાબતો પણ હજુ બાકી રહી જાય છે. તો વાત કરીએ આજે રોગોની. માનવ શરીરને અસર કરતા રોગો. રોગ છે સૂક્ષ્મજીવોના કારણે થતા હોય છે. તો સૂક્ષ્મજીવો 5 પ્રકારના છે. 5 સૂક્ષ્મજીવો છે: ફૂગ, પ્રજીવ, બેક્ટેરિયા, વાયરસ અને લીલ. તો 5 પ્રકારના જે સૂક્ષ્મજીવો છે ફૂગ, પ્રજીવ, બેક્ટેરિયા, વાયરસ અને લીલ. તો પરીક્ષામાં આપણે સમક્ષ આ શબ્દો હોઈ શકે, એના સિવાય જે એના બીજા નામથી બોલાવાતા હોય આ પ્રકારના શબ્દો પણ હોઈ શકે. તો એમાં પણ ભૂલ ના થાય, ધ્યાન રાખવાનું. ફૂગ માટે ફંગસ શબ્દ પણ વાપરેલો હોઈ શકે, બેક્ટેરિયા માટે જીવાણુ શબ્દ પણ હોઈ શકે, વાયરસ માટે વિષાણુ પણ હોઈ શકે અને લીલ માટે શેવાળ હોઈ શકે. તો અહીંયા ખાસ યાદ રાખીએ, બેક્ટેરિયા એટલે જીવાણુ અને વાયરસ એટલે વિષાણુ. જીવાણુ અને વિષાણુ આના વચ્ચે તફાવત છે એ જાળવી રાખવાનો. હવે ફૂગ બધા જે એક જે સૂક્ષ્મજીવો છે એના કારણે થતા રોગો અથવા તો એના ઉપયોગો અને એના વિશે જેટલી બાબતો જે પરીક્ષામાં પૂછાય એની ચર્ચા કરીએ. તો પ્રથમ વાત કરીએ ફૂગની. ફૂગના કારણે કોઈ વ્યક્તિ છે એને મોટાભાગે ચામડીના રોગ થતા હોય. તો ફૂગ છે, ફૂગના અધ્યયન કરનાર જે વિજ્ઞાન શાખા છે એને માઇકોલોજી કહેવામાં આવે. જે મોડર્ન ફૂગશાસ્ત્ર છે એના પિતા છે E.G. બટલર. તો ફરી વખત રિપીટ કરીએ, ફૂગનું અધ્યયન કરતું શાસ્ત્ર છે એને માઇકોલોજી કહેવામાં આવે છે અને ફૂગ વિજ્ઞાનના પિતા છે E.G. બટલર. ફૂગને લઈને જનરલી અગાઉ વાત જેમ કરી એમ ચામડીના રોગો થતા હોય, દાખલા તરીકે દાદર, ખસ અને ખરજવું. તો આવો પ્રશ્ન પણ બની શકે કે નીચેનામાંથી ફૂગને લઈને થતો રોગ કયો છે અથવા તો નથી. તો એમાં દાદર, ખસ અને ખરજવું મોટે ભાગે ચામડીના જે રોગો છે એ ફૂગના કારણે થતા હોય અને એનું સામાન્ય લક્ષણ છે ચામડી ઉપર ખંજવાળ આવી, ઉપર ચોલા પડી જવા વગેરે. હવે ઉપરાંત દહીં, ચીઝ, પનીર, બ્રેડ, પાઉં આ જે વસ્તુઓ ચીજ બનાવવામાં આવે છે આ બને છે યીસ્ટ નામની ફૂગમાંથી. તો આ વસ્તુ પણ ધ્યાન રાખીએ કે બ્રેડ, પાઉં, પનીર, ચીઝ, દહીં વગેરે પ્રકારના જે ખાદ્ય પદાર્થો છે એ યીસ્ટ નામની ફૂગમાંથી બનાવવામાં આવે છે અને યીસ્ટમાંથી મળે છે વિટામિન B. તો આ વસ્તુ પણ યાદ રાખીએ. ખોરાક તરીકે કયા પ્રકારની ફૂગ છે એ ઉપયોગમાં લેવામાં આવે છે આવો પ્રશ્ન હોય તો મશરૂમ નામ છે. મશરૂમ આપણે જાણીએ કે ગુજરાતમાં મહેસાણા આ સાઈડ થાય છે વધારે. તો ખોરાક તરીકે ઉપયોગમાં લેવાતી જે ફૂગ છે એનું નામ મશરૂમ છે. અને દવાઓ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ કે જેની પેનિસિલિનની શોધ કરી તો એ પણ એક પ્રકારની ફૂગમાંથી બને છે. તો દવાઓ કેમાંથી બનાવવામાં આવે છે, કયા પ્રકારની ફૂગમાંથી? તો નામ આવશે પેનિસિલિન. સાઇટ્રિક એસિડ. સાઇટ્રિક એસિડ બનાવવા માટે પણ એક ફૂગનો ઉપયોગ થાય છે, એનું નામ છે એસ્પરજિલસ. તો સાઇટ્રિક એસિડના બનાવટમાં ઉપયોગ થાય છે એસ્પરજિલસ ફૂગ. અંતે શક્તિવર્ધક દવાઓ કે જેને સ્ટીરોઇડ કહીએ આપણે. તો સ્ટીરોઇડ બનાવવા માટે પણ એક પ્રકારની ફૂગનો પ્રયોગ થાય છે. ફૂગનું નામ છે રાઇઝોબ સ્ટોલોર નિફર. તો આ વાત થઈ ફૂગની. ફૂગ વિશે પરીક્ષાની દ્રષ્ટિએ એટલું યાદ રાખવું જરૂરી છે. નેક્સ્ટ એના પછી વાત કરીએ પ્રજીવો. તો પ્રજીવોને લઈને થતા મહત્વના રોગો છે એમાં મરડો અને મલેરિયા. મરડો અને મલેરિયા આ બંને જે રોગ છે એ મુખ્યતઃ પ્રજીવના કારણે થતા હોય છે. પ્રજીવો છે એ ગંદા પાણીમાંથી મોટે ભાગે વધારે પડતા પ્રજીવો જોવા મળે છે ગંદા અને બંધિયાર
પ્રાણીમાં. ઉદાહરણ તરીકે પ્રજીવોમાં અમીબા, પ્લાઝ્મોડિયા અને પેરામિસિયમ. તો આવો પ્રશ્ન બની શકે કે નીચેનામાંથી પ્રજીવ કયો છે, અથવા તો ફૂગના કારણે, વાયરસના કારણે થતો રોગ છે, અથવા તો નીચેમાંથી પ્રજીવ કયો છે, પ્રજીવ કયો નથી, એક કોષીય પ્રજીવ, આવા ઘણા પ્રશ્નો નીકળતા હોય છે. તો અમીબા, પ્લાઝ્મોડિયા, પેરામિસિયમ આ બધા પ્રજીવો છે. એમાં દરેક પ્રજીવ છે એની પોતાની થોડી ખાસિયત છે, લક્ષણો છે, જેના કારણે પરીક્ષામાં પ્રશ્નો નીકળી શકે. તો પ્રથમ વાત કરીએ અમીબાની. તો અમીબાનો કોઈ આકાર નથી, મતલબ કે અમીબા છે એનો અનિયમિત આકાર છે, કોઈ ચોક્કસ આકાર નથી હોતો, અલગ અલગ આકારમાં જોવા મળી શકે. હવે એને હલનચલન માટે ખોટા પગ હોય છે એવું પણ જોવા મળે છે બુકમાં. અને અમીબા પ્રજીવના કારણે એમેબિક મરડા નામનો રોગ થાય છે. પ્લાઝ્મોડિયા, તો પ્લાઝ્મોડિયાનો આકાર યા તો ગોળ હોય છે યા તો લંબગોળ હોય છે, અને પ્લાઝ્મોડિયા છે એ પરોપજીવી છે. અને મલેરિયા છે એનું કારણ પ્લાઝ્મોડિયાના એક પ્રકારના પ્લાઝ્મોડિયાના કારણે મલેરિયા નામનો રોગ થતો હોય. અંતે પેરામિસિયમ, તો પેરામિસિયમના આકાર વિશે ચર્ચા કરવામાં આવેલ છે કે પેરામિસિયમનો આકાર છે એ ચંપલ જેવો હોય છે. તો આ વાત થઈ પ્રજીવિકોની. હવે વાત કરીએ બેક્ટેરિયા. તો બેક્ટેરિયાના શોધક છે રોબર્ટ કોચ. આપણે આગળ જોઈએ એમ બેક્ટેરિયાને કહેવામાં આવે છે જીવાણુ. બેક્ટેરિયાને કારણે થતા કેટલાક રોગો કોલેરા, ટાઇફોઇડ, ટીબી અને ન્યુમોનિયા. બેક્ટેરિયા દરેક જગ્યાએ જોવા મળે છે, અત્ર તત્ર સર્વત્ર દરેક જગ્યાએ જોવા મળે, મતલબ કે હવા, પાણી, ખોરાક બધે જોવા મળતો આ સૂક્ષ્મજીવ છે બેક્ટેરિયા. હવે બેક્ટેરિયાનું કૃત્રિમ સંવર્ધન કરવું એની શોધ પણ કરી રોબર્ટ કોચે. કયા બેક્ટેરિયાના કારણે કયા પ્રકારના રોગ થાય અને કયા બેક્ટેરિયાનું ક્યાં અસ્તિત્વ છે એના વિશે થોડીક ચર્ચા કરીએ. તો આંતરડામાં ઈ કોલાઈ બેક્ટેરિયા હોય છે. ઉધરસ છે એ હેમોક્રેલિસ પર્ટ્યુસિસ નામના બેક્ટેરિયાના કારણે થાય છે. ડિપ્થેરિયા નામનો રોગ છે એ કોરોનિક બેક્ટેરિયમ ડિપ્થેરિયમના નામે થાય છે. ટીબી એક રોગ છે જેને આપણે ક્ષય કહીએ. ટીબી છે એ પોતાનામાં એક શોર્ટ ફોર્મ છે, એનું નામ છે ટ્યુબરક્યુલોસિસ. એને જે ટીબી છે, ક્ષય છે, એ માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્લોસિસ આ પાછળ એનું લાગે છે, એટલે આ બેક્ટેરિયાના નામ કારણે ટીબી ક્ષયનો રોગ થાય છે. પ્લેગનો રોગ થાય છે યસેનિયા પેસ્ટર. ધનુર નામનો રોગ છે એ લાસ્ટ્રીપ પ્રીમિયમ નામના બેક્ટેરિયાના કારણે થાય છે. ન્યુમોનિયા ડિટ્લોફોક્સ ન્યુમોની આ નામના બેક્ટેરિયાના કારણે ન્યુમોનિયા થાય છે. ગોનોરિયા, નાઇસેરિયા ગોનોરાઇસિસ નામના બેક્ટેરિયાના કારણે ગોનોરિયા થાય છે. ઉધરસ, હિમોક્લિસ પર્ટ્યુસિસ નામના બેક્ટેરિયાના કારણે ઉધરસ થતી હોય છે. તો આ વાત થઈ બેક્ટેરિયા વિશે કેટલીક મહત્વની બાબતો. હવે વાત કરીએ વાયરસ. તો વાયરસની શોધ કરી ઇવાન વિસ્કીએ ફ્રોમ રશિયા. વાયરસને બીજા અર્થમાં આપણે વિષાણુ પણ કહીએ છીએ, ધ્યાન રાખીએ. વાયરસના કારણે થતા મહત્વના રોગો શરદી, ઓરી, અછબડા, કમળો, પોલિયો, આંખના રોગો. આંખના રોગોમાં પણ પ્રશ્ન પૂછાય તો વાયરસના કારણે મોટાભાગના થતા હોય છે. હવે એક પ્રશ્ન પણ જોવા મળે છે વારંવાર કે નિર્જીવ અને સજીવને જોડતી કડી કઈ? તો આવશે વાયરસ અથવા તો વિષાણુ. હવે કયા પ્રકારના વાયરસ જોવા મળે, વિષાણુ જોવા મળે અને કઈ બીમારી છે વાયરસના કારણે થાય એની થોડીક બાબત તપાસીએ. તમાકુમાં ટેબેકો મોઝેક વાયરસ TMV જોવા મળે છે. ટમેટામાં બુસિસ્ટન્ટ વાયરસ BSV. એઇડ્સ નામનો રોગ છે HIV નામના વાયરસથી થાય છે, જેનું નામ છે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. હડકવા, તો રેબડો નામના વાયરસથી હડકવા થાય છે. સ્વાઇન ફ્લૂ H1N1 જાણીએ આપણે, પરીક્ષામાં પૂછાયેલ છે. અછબડા, વેરોલિયા, ડેન્ગ્યુ, અર્બો, શીતળા, વેરોસિલા અને પોલિયો છે એ પોલિમેટિક્સ નામના વાયરસના કારણે થાય છે. તો આ વાત થઈ થોડીક વાયરસની. હવે વાત કરીએ લીલ અથવા તો શેવાળ. અહીંયા આના કારણે કોઈ રોગ થતું એવું જોવા નથી મળતું, બટ લીલ માટે જેટલા ફેક્ટ છે, લીલનું અધ્યયન કરતું વિજ્ઞાન છે એને ફાઇકોલોજી કહેવામાં આવે. અને એના જે પિતા છે ડોક્ટર આયંગર છે એના પિતા માનવામાં આવે છે શેવાળ વિજ્ઞાનના. પૃથ્વી પર સૌપ્રથમ અસ્તિત્વમાં આવનાર વનસ્પતિ જૂથ કોઈ હોય તો એ શેવાળ છે. શેવાળ વિશે થોડીક બીજી બાબતો જોઈએ તો ક્લોરોફિલોલના કારણે ખોરાકને જાતે બનાવે છે. શેવાળ છે એ પોતાની જાતે ખોરાક બનાવે છે ક્લોરોફિલોલના કારણે. લાલ અને બે રંગમાં જોવા મળે છે, લાલ અને ભૂરા રંગમાં લીલ શેવાળ જોવા મળે છે. એના પછી એનાબીના નામના જે બેક્ટેરિયા છે, એનાબીના નામના જે લીલ છે એ
જે હવામાનનું જે નાઇટ્રોજન છે એને જમીનમાં સંપાદિત કરે છે, સંકલિત કરે છે. નેક્સ્ટ, વાતાવરણમાં ઓક્સિજનનું જે નિયંત્રણ કરવાનું છે તેમાં કોરોલેરાનો મહત્વનો ભાગ રહે છે આ પ્રકારની જે લીલ છે એનો. તો આ વાત થઈ થોડીક માનવ રોગોની અને એના રોગો, એના જે લાગુ પડતા સૂક્ષ્મજીવો છે એના કારણે આ પ્રકારના શરીરમાં રોગો થતા હોય. થેન્ક યુ સો મચ.